વાવમાં મતદાન પૂર્ણ થવાને હવે 42 મિનિટ બાકી છે તો વાવથી આ સમાચાર મળી રહ્યા છે। વાવમાં મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 42 મિનિટ બાકી રહી છે। વાવ બેઠક પેટા ચૂંટણી પર 67% મતદાન નોંધાયું છે તો વધુ મતદાન કરાવવા નેતાઓની દોડધામ મચી છે। ત્યારે વાવ બેઠક પેટા ચૂંટણી પર 67% મતદાન અત્યાર સુધીનું નોંધાયું છે તો વધુ મતદાન કરાવવા માટે નેતાઓ પણ ભાગદોડ કરી રહ્યા છે। તો વાવથી આ સમાચાર મળી રહ્યા છે। વાવમાં મતદાન પૂર્ણ થવાને હવે 42 મિનિટ બાકી છે ત્યારે વાવ બેઠક પેટા ચૂંટણી પર 67% મતદાન નોંધાયું છે તો વધુ મતદાન કરાવવા નેતાઓની દોડધામ મચી છે। તો વાવ બેઠક પેટા ચૂંટણી પર 67% મતદાન નોંધાયું છે। વાવથી આ સમાચાર મળી રહ્યા છે। વાવમાં આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાન પૂર્ણ થવાને હવે 42 મિનિટ બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ પણ વધુ મતદાન કરાવવા નેતાઓ પણ દોડધામ કરી રહ્યા છે, કમર કસી રહ્યા છે। ત્યારે વાવ બેઠક પેટા ચૂંટણી પર 67% મતદાન નોંધાયું છે। સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, વાવમાં મતદાન પૂર્ણ થવાની હવે 42 મિનિટ જ બાકી છે, મતદારોનો કેવો મિજાજ? જે પ્રમાણે વાવની અંદર જે વિધાનસભા જે બેઠક માટેની જે મતદાન જે છે તે વહેલી સવારથી ધીમે ધીમે શરૂ થયું હતું, ત્યારબાદ જે 2 થી 3 કલાકની અંદર 30% સુધી અને અત્યારે જે પ્રમાણે આંકડો આવી રહ્યો છે 67.13% સુધીનું જે મતદાન છે તે થઈ રહ્યું છે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે આ જે ત્રિપાંખીયો જંગ અને જે 10 જેટલા દાવેદારો જે છે જેમણે ઉમેદવારી નોંધાવી છે તે વચ્ચે હાલ રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે અલગ અલગ જગ્યા પર જ્યારે ચેક કરવામાં આવે ત્યારે હજી પણ ક્યાંક લોકો કન્ફ્યુઝ છે, કારણ કે તમામ જે લોકો છે કોંગ્રેસ જીતે છે, કોઈ કહે છે ભાજપ જીતે છે, કોઈ સાથે અપક્ષ ઉમેદવારની પણ જે જીતની આશા કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે મતદારો જે છે તે ક્યાંક ને ક્યાંક એક બાદ એક જે આવી રહ્યા છે। અત્યારે ફક્ત થોડો સમય બાકી રહ્યો છે, 6 વાગ્યા સુધીનો સમય। હું આપને બતાવવા માંગીશ કે આજે આદર્શ મતદાન મથક છે અને તેની બહાર જે છે અત્યારે જે લાઈનો લાગી ગઈ છે તે લાઈનો જે છે છેલ્લી ઘડીનું જે મતદાન છે તે કરવા માટે આવી રહ્યા છે। આ તમામ જે લોકો જે છે છેલ્લી ઘડી માટે મતદાન કરવા માટે આવી રહ્યા છે અને મતદાનમાં કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટેની પણ જે વ્યવસ્થા છે તે રાખવામાં આવે છે। જે પ્રમાણે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ જે છે જે પ્રતિબંધિત છે તેને પણ ધ્યાન રાખવામાં આવે છે, ચેકિંગ જે છે તે કરવામાં આવે છે અને ખાસ કરીને સંવેદનશીલ જેટલા 97 જેટલા જે મતદાન મથકો જે આવેલા છે તેની વાત જે છે અને આ જે 97 મતદાન અંદર CISF અને જે જવાનો છે તે પણ રાખવામાં આવે છે। જે સિનિયર સિટીઝન્સ જે છે તેઓ માટે પણ જે તેઓની સાથે આવતા જે લોકો છે તેઓ પણ જે મદદની અંદર જોડાઈ રહ્યા છે, એટલે કે છેલ્લી ઘડીનું જે મતદાન જે છે જે ફક્ત હવે અડધોથી પોણો કલાક સુધીનો જે સમય જે બાકી રહ્યો છે તે મતદાન કરી દીધું। કેવું લાગ્યું? કેવું લાગ્યું? હા સારું કે સારું ભાઈ। કેટલા વર્ષ થયા તમારા? 75 એટલે કે બા છે 75 વર્ષના છે, એમણે પણ પોતાનો મતાધિકાર છે તેનો ઉપયોગ કરી લીધો છે। આદર્શ મતદાન મથક જે છે અલગમાં સામાન્ય મતદાન મથક કરતાં એકદમ અલગ બનાવવામાં આવ્યું છે અને આવું જે આ દરેક વિધાનસભા દીઠ એક રીતે શણગારવામાં આવ્યું છે અને શણગારની સાથે સાથે લોકો વધારે મતદાનમાં જોડાય તે માટેની પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે। તમે કેટલામી વખત મતદાન કરવા આવો છો? મેં આ 4થી વખત મતદાન કર્યું છે, એમાં સારું છે એમ બધી રીતે, પણ બધું અત્યારનું માહોલ સારું છે, બધી રીતે માહોલ સારું છે। જે રીતે બધા વાયદાઓ બધા કર્યા હતા બધાએ, હવે આપણો અધિકાર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, શું જોઈને કરવાના છે આપણે? ના એ તો સારું લાગશે, એને ચૂનશે એ તો બધાય પણ જાણે છે, સારું છે। એટલે સાથે સાથે તમામ અચ્છા જે પ્રમાણે મતદાન અત્યારે થયું છે 67% જેટલું, કેટલા સુધી જાય એવું તમને આશા છે? હવે તો 1 કલાકની વાર છે એટલે વધારે 5:30 બરાબર તો 70 જેવું થાય, 70%। ધીમે ધીમે લોકો કેમ આવે? કારણ કે સવાર લોકો દેખાય છે, લોકોમાં શું છે કે લોકો કામગીરીમાં ઘણા છે, અત્યારે ખેતીનું કામ ચાલે છે એટલે લોકો પરવાઈ ગયા છે, બીજા મજૂરીઓ માણસો છે એટલે લોકોને ટાઈમ એડજસ્ટ થતો નથી, એટલે ટાઈમ આવે, કોઈ મજૂરીઓ માણસ હોય એટલે હવે એની ડોનકી ઉપરથી નીકળ્યો હોય તો હવે આવે એમ 6 વાગ્યા સુધીનું મતદાન છે એટલે શિયાળો છે એટલે સારું છે, ઉનાળામાં જેવી સિઝન છે
એટલે 6 વાગે સુધી કોમ થઈ શકે, બધાનું કોમ થઈ શકે. એટલે કે 70-72% સુધીની આશા છે. ગેનીબેને પણ જે પ્રમાણે 80%ની આશા રાખી છે. સાથે જ જે સ્વરૂપજી ઠાકોર છે તેમણે પણ 80%ની આશા રાખી છે કે એટલું મતદાન જે છે તે થઈ શકે છે. છેલ્લી ઘડીનું જે મતદાન છે તેની અંદર જે લાઈનો જે છે તે જે તે લગાવવામાં આવે છે, ત્યારે તમામ જે લોકો આશાવાદ જે વ્યક્ત કરી રહ્યા છે કે તેઓનું જે મતદાનની અંદર જીત થવાની છે, પરંતુ આ જે મતાધિકાર જે લોકો ઉપયોગ કરવાના છે તેના જે પસંદ જેમણે પાડે છે તેના કામોને જે પસંદ કર્યા છે તેવા જે મતદારોને પસંદ કર્યા બાદ તેઓ આ રીતે પોતાનો મતાધિકાર કરવાના છે. ત્યારે એવરેજ 70-72% જેટલું મતદાન થાય તેવી શક્યતા છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. વાવ બેઠક પેટા ચૂંટણી પર 67% મતદાન નોંધાયું છે. તો વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. વાવમાં 5 વાગ્યા સુધીમાં 67.13% મતદાન નોંધાયું છે. ત્યારે વાવમાં આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. ત્યારે આદર્શ મતદાન મથકમાં મતદાનની અપીલના પોસ્ટરો પણ લાગ્યા છે. તો વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. મતદાનનું મહત્વ અને ફરજના પણ અધિકારો દર્શાવવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠાથી આ સમાચાર. વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો વાવમાં 5 વાગ્યા સુધીમાં 67.13% જેટલું મતદાન નોંધાયું છે. તો વાવમાં આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. ત્યારે આદર્શ મતદાન મથકમાં મતદાનની અપીલના પોસ્ટરો પણ લાગ્યા છે. પોસ્ટરો થકી વધુને વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરવામાં આવી રહ્યા છે. મતદાનનું મહત્વ અને ફરજના પણ અધિકારો આ પોસ્ટરમાં દર્શાવ્યા છે.